નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશન ડ્રાઈવ યોજાઈ. અરવલ્લીમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને સૂચન તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને એપિડેમિક અધિકારીશ્રીની સૂચિત રાહભારી હેઠળ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુ અને થયેલ કમોસમી વરસાદથી પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુસર ક્લોરિનેશન ડ્રાઈવ યોજવામાં આવી. આ ડ્રાઈવ અંતર્ગત આરોગ્ય વિભાગના ફિલ્ડ કર્મચારીઓ, ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓના સહયોગથી જિલ્લામાં આવેલા તમામ પીવાનું પાણી પૂરું પાડતા સ્ત્રોતોનું માર્ગદર્શિકા મુજબ ક્લોરિનેશન કરાયું. ઘરે ઘરે જઈ ક્લોરીનની માત્રાની ચકાસણી કરવામાં આવી તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સુલભ બને તેની ખાતરી કરવામાં આવી. વિસ્તારોમાં રોગચાળા અટકાયતી પગલાં અન્વયે ડ્રાઈવ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને ઘરની આસપાસની સફાઈ, ક્લોરીનની ગોળી વિતરણ, ક્લોરિનેશનના ફાયદા વિશે આરોગ્ય શિક્ષણ કામગીરી કરવામાં આવી. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા વધુમાં તમામ નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને સૂચના આપવામાં આવી છે કે ક્લોરિનેશનની કામગીરી દરરોજ નિયમિતપણે કરવામાં આવે અને દરેક શહેરી વિસ્તાર તથા ગામમાં પીવાનું શુદ્ધ અને સલામતી પાણી મળતું રહે તે માટે કાયમી વ્યવસ્થા અમલમાં રાખવામાં આવી. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ ક્લોરિનેશન ડ્રાઈવ યોજી પહેલ કરેલ, જેનાથી ઘણા સારા પરિણામો મળેલ છે. આમ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના સહયોગથી જિલ્લાના નાગરિકોના આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલાં લેવાય છે તથા નિયમિતપણે ક્લોરિનેશન કામગીરી માટે મોનિટરિંગ અને સુપરવિઝન થઈ રહેલ છે. શુદ્ધ પાણી, સ્વસ્થ સમાજ. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.